વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે। આજે પ્રથમ દિવસ છે। અમદાવાદના નિકોલ ખાતે જનસભા કરવાના છે। એક ભવ્ય રોડ શો પણ તેમણે અમદાવાદ એરપોર્ટથી લઈને નિકોલ સુધી યોજ્યો હતો। ત્યારે આ ઘટનાના પગલે આજે વડાપ્રધાનના કાર્યક્રમ છે તેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં ન આવે તે પહેલા જ પોલીસે તકેદારીના ભાગરૂપે સવારથી જ કોંગ્રેસ નેતાઓના ઘરોની બહાર પોલીસ ખડકી દીધી હતી ને એવું પણ કહેવાય રહ્યું હતું કે વિપક્ષે વાત કહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ જે અમદાવાદના તેમજ ગુજરાતના વિવિધ સળગતા મુદ્દા છે તેને લઈને રજૂઆત કરવા જવાના છે, પરંતુ તે પહેલા જ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમના જ ઘરે નજરકેદ આમ કોંગ્રેસના નેતાઓને કરી દેવામાં આવ્યા હતા। અને પછી અમદાવાદના નિકોલ વિસ્તારમાં NSUIના કાર્યકરો કાળા વાવટા સાથે પહોંચ્યા હતા। કાળા વાવટા બતાવીને તેમણે વિરોધ નોંધવાની શરૂઆત કરી હતી અને દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલા આપણે દ્રશ્ય જોઈ લો। निकलना भाई, निकलना भाई, निकलना। જ્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી બની જતી હોય અને ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદીજી જ્યારે ગુજરાત આવે છે, આજે આખા અમદાવાદ કોંગ્રેસમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી છે। કેમ આ સરકાર આ જે પોલીસના પીઠ્ઠું બની જે કામ કરી રહી છે, કેમ NSUIના કાર્યકર્તાઓ હોય, યુથ કોંગ્રેસના હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ રહી છે? અહીંયા જે વાત હતી કે જે ગુજરાતમાં તમે જુઓ કે જે દિન દહાડે લોકોની હત્યા થતી હોય, બલાત્કાર જેવા આરોપીઓ રોડ ઉપર ફરતા હોય અને સ્કૂલમાં માસૂમ બાળકોની પણ હત્યા થતી હોય, એવી સ્થિતિ જ્યારે થઈ ગઈ છે ત્યારે આ પોલીસ જે છે તે સરકારના ઇશારે બધા જ કાર્યકર્તાઓની ધરપકડ કરે છે। આજે અમારા કોંગ્રેસના મહિલા પ્રમુખ સોનલબેનને પણ ઘરેથી ધરપકડ કરવામાં આવી છે। અમારા કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલજી છે, પાર્થિવરાજસિંહ જે છે, હિતેન્દ્રભાઈ છે અને અમારા NSUIના સેંકડો કાર્યકર્તાઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। હું આ સરકારને કહેવા માંગુ છું અને આ પોલીસને કહેવા માંગુ છું કે આવું જે હોય તો તે માફિયાઓ અને જે બેફામ તત્વો બન્યા છે એમની સામે આવા પગલાં લેવા જોઈએ। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।